તાલુકાના પાંડુ ગામથી આવું છું। છેલ્લા 18 વર્ષથી હું પાંડુ પંચાયતમાં કામ કરું છું કમિશન બેઝ ઉપર। અમે ઘણી વખત છેલ્લા 18 વર્ષની અંદર 6 થી 7 વખત ગાંધીનગર જિલ્લામાં આવીને અમે ધરણા કર્યા છે, પણ અમારું કોઈ સરકાર સાંભળતી નથી। અને અમારે અમારી માંગો પૂરી કરવા માટે અમે ઘણી વખત અહીંયા આવ્યા અને અમારું સરકાર સાંભળતી નથી। અમે કમિશન બેઝ ઉપર જ અમને રાખ્યા છે અને કમિશનમાં પણ વધારો કર્યો નથી અને પગાર પણ આપતી નથી। પગાર આપવા માટે અમે આ બધા ધરણા કર્યા છે અને અમારું સરકાર પૂરું કરે એના માટે અમે આ ધરણા કર્યા છે। બેન, શું માગ છે આપણી? અમારી માંગ એ છે કે કમિશન પ્રથા નાબૂદ કરે અને અમને એક ફિક્સ વેતન આપે। અમે છેલ્લા 18 વર્ષથી આ ગ્રામ પંચાયતમાં ફરજ નિભાવીએ છીએ, તો અમારી માંગ એ છે કે સરકાર અમને ન્યાય આપે। બેન, આપની કઈ માંગ છે? નવસારી જિલ્લાથી હવે અમે 8 વર્ષથી કરીએ છીએ, પણ હજુ બી કમિશન પ્રથામાં જ રહીએ છીએ। ત્યારે સરકાર અમને ન્યાય આપે કે કમિશન પ્રથા હટાવે અને ફિક્સ વેતન મંજૂર કરે। બેન, હવે જો આ તમારું આંદોલન આજના દિવસ પછી આગલું આયોજન શું છે? આજે જો નિર્ણય નહીં આવે તો અમે આંદોલન ચાલુ રાખીશું।